વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાઘોડિયા તાલુકાના જરોદ ગામ ખાતે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે પર્યાવરણ વિશે ચર્ચા કરવાનો હેતુ હોય છે, પરંતુ પર્યાવરણનો વિષય બાજુમાં રહી જતા ગ્રામજનોએ પોતાની સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી, જેને લઈને વાતાવરણ ઉગ્ર બની ગયું હતું। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે યોજાયેલી ગ્રામસભામાં સરપંચ મનીષાબેન સોલંકી, તલાટી મનીષભાઈ તેમજ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભાની શરૂઆત સાથે જ ગ્રામજનોએ ગામમાં સર્જાયેલી પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ ઉપરાંત બેંક ઓફ બરોડાના સામેના દબાણનો મુદ્દો દિલીપસિંહ બળવંતસિંહ ચૌહાણ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। ગ્રામજનોએ રોડની બાજુમાં ઊભા કરાયેલા શાકભાજી અને કેરીના રસના શેડ દૂર કરાવવાની ઉગ્ર માંગ કરી હતી। ગ્રામજન ગિરીશભાઈ ભાલિયાએ 2.5 વર્ષથી આરટીઆઈની માહિતી ન મળતી હોવાના મુદ્દે તલાટી સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા હતા। સાથે જ બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવવા અને હાલના બસ સ્ટેન્ડ પરના દબાણો દૂર કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। ડેરી નજીક નાળું બનાવવાની માંગ સાથે સમીર પ્રજાપતિએ ભાતીજી મંદિર પાસેના 10 વર્ષ જૂના દબાણોના પ્રશ્નો હજુ સુધી નિકાલ ન થતા અસંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગોચરની જમીન પરના દબાણો દૂર કરવા અંગે પણ ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ગ્રામસભામાં અનેક પ્રશ્નો અને રજૂઆતો વચ્ચે ગ્રામજનોએ વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જરોદ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવેલ હતી, જેમાં અગાઉ પણ ગ્રામસભાઓમાં રજૂઆત થયેલ તે કામો ન થતાં ખૂબ જ ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું અને અમો દ્વારા પણ આજરોજ અગાઉ જે ગ્રામસભામાં 2 વાર રજૂઆત કરેલી હતી, મૌખિક અને લેખિત ગેરકાયદેસર દબાણો હટાવવા તથા કાસમાં થયેલ દબાણો હટાવવા, તે 9 મહિના અને 6 મહિના થઈ ગયા, પણ એ 2 બાબતોનો હજુ સુધી નિકાલ નથી આવ્યો। તો આજરોજ ફરી અમો દ્વારા તે બાબતે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે। તલાટી તમે શું કહ્યું, જવાબ શું આપ્યો? તલાટી સાહેબે કીધું છે કે સામાન્ય સભાની અંદર તેની ચર્ચા કરી અને આગળ કામ વધારીશું। વિશ્વાસ તમારે જે થશે કામ? અમને વિશ્વાસ છે ગ્રામ પંચાયત પર કે એ વહેલી તકે આ કામ કરશે એવું। આજરોજ જરોદ ગામે ગ્રામસભા યોજવામાં આવી હતી અને ઘણા 200 થી 250 ગામના મતદારો હાજર હતા તથા તલાટી તથા પંચાયત સદસ્યો સરપંચ પણ હાજર હતા। અને વારંવાર જ્યારે ગ્રામસભા હોય છે તો આપણે બેંક ઓફ બરોડાની સામે ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી તકલીફ હોય છે, તો છતાં પણ આ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી। આજે તમામના ગામના મતદારો સાથે ભેગા મળીને બધાએ કહ્યું છે કે આ શા માટે ટ્રાફિક થાય છે તેનો બધાએ નિકાલ કરીને તમામ ગામના મેં પોતે દિલીપસિંહ ચૌહાણે રજૂઆત કરી કે ભાઈ બેંક ઓફ બરોડાની સામે એક મણિધર શોપિંગ સેન્ટર આવેલું છે, એ શોપિંગ સેન્ટરની દુકાનો પોતાની 20 ફૂટની દુકાનો છે, બધા 20 ફૂટનો શેડ આવેલો છે, છતાં પણ એ શાકભાજીવાળા દુકાનદારોએ 50 ફૂટ સુધી રોડ સુધી ફેન્સિંગ મારી, લોખંડની એંગલો મારી મોટા મોટા તંબુના શેડ બનાવેલા છે। તે માટે તમામ શેડ શાકભાજીના બધા કેરીના રસના તમામ શેડ ખુલ્લા કરવા, દબાણ ખુલ્લું કરવું, એ જે જગ્યા શેડ મારે છે એ તમામ જગ્યા સરકારી પંચાયત જગ્યા આવેલી છે। તે માટે તમામ અમે તલાટી સાહેબને સરપંચ સાહેબને જણાવ્યું કે તમામ શેડ 7 દિવસની અંદર ખુલ્લા કરવા, જો ખુલ્લા કરવામાં નહીં આવે તો આ જ રીતે ગામના જે ગરીબ હેઠળ જીવતા લારીવાળા શાકભાજીવાળા એ લોકો પોતે પણ આ રીતે શેડ મારશે એવી આજે પંચાયત સરપંચને બધા તલાટી સાહેબને પંચાયત સદસ્યોને રજૂઆત કરી છે। તો આના વિશે